આરોપી જે છે સદ્દામ ગુડીલ ગેંગનો ઇમ્તિયાઝ સદ્દામ અને ઉમર પિલ્લા જે છે એને જો ડૉક્ટર ઝાકીરનું જે ઘર છે એ પચાવી પાડેલું 3 વર્ષ પહેલાં એને 10 કરોડનું એક બિલ્ડિંગ બતાવીને એમાં રોકાણ કરવાનું છે એમ કહી અને 3.70 કરોડના પોતાના બંગલાની જે છે એ રકમ ઉપજશે એવું કહી અને 370 પહેલાં બિલ્ડિંગમાં જમા થઈ ગયા. એ રીતે એનું ઘર જે છે ખોટા કબજા રસીદથી પડાવી લીધેલું. 3-4 વર્ષથી પોલીસના ધક્કા ખાતો હતો. ત્યારબાદ ઇમ્તિયાઝ સદ્દામ ગેંગ વિરુદ્ધમાં ટોટલ અત્યારે 7 અને અગાઉના 13 એમ ટોટલ 13 ગુનાઓ દાખલ થયા છે. છૂટક પણ દાખલ થતા સજ્જાદ કાપડિયા કરીને જે જુગારી છે જેણે આ ઘર ઉપર કબજો કરેલો હતો તે ત્યાંથી ઘર મૂકીને ભાગી ગયો અને જે ચાવી છે ઘરની એ એસઓજીમાં આવીને એને જમા કરાવી દીધી અને કીધું કે ડૉક્ટર ઝાકીર હુસેનને આ પરત કરવામાં આવે. ત્યારબાદ માનનીય પોલીસ કમિશનર શ્રીના હસ્તે આ ડૉક્ટર ઝાકીર હુસેનને જે છે પોતાના ઘરની ચાવી સુપ્રત કરવામાં આવી છે. આ મકાન આજે મને મળ્યું અને મને બહુ ખુશી છે. આ મકાન બદલ મને એસઓજીના નકુમ સાહેબ, સોનારા સાહેબ ને કમિશનર સાહેબ અનુપમજી ગેહલોતે અમને બહુ મદદ કરીને આજે અમે સફળ થયા. આજે મને ન્યાય મળ્યો છે. હું પોતે ડૉક્ટર છું. મારો છોકરો સોલા સિવિલમાં પીડિયાટ્રિશિયન છે, એની વાઇફ ગાયનેકોલોજીસ્ટ છે. એટલે મેં આ મકાન એટલા માટે બનાવ્યું કે બધા પરિવારિક સાથે રહીએ, પણ આ લોકો અમારી હાથે બિલ્ડિંગ અપાવવામાં ચીટિંગ કરી ગયા. લોકો અમને છેતરી ગયા લોકો છે અને ખોટી રીતે લોકો બંગલો પચાવી ગયા હતા. છતાં વખતે અમે લોકો હેરાન થતા હતા. એટલા બધા હેરાન કર્યા કે રીતે લુચ્ચી દાદાગીરી કરતા હતા લોકો ને કે તારાથી થાય તે કરી લઉં, તારું કશું નહીં આપું તને કહું કે અમે તો પહેલા તો સુરત પોલીસનો ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માંગીએ છીએ કે અમે પિછલા 3 વર્ષથી હેરાન થતા હતા. આમાં અમારો નકુમ સાહેબ, સોનારા સાહેબ અને કમિશનર સાહેબે અમારો બહુ જ સાથ આપ્યો છે. એના બદલ અમે ખૂબ ખૂબ એમનો આભાર માનીએ છીએ. આ જે વ્યક્તિઓ હતા તેમને તમારું મકાન જે પડાવ્યું હતું, આ બાદ તમને કેટલી હેરાન થતી થઈ? અમે પિછલા 3 વર્ષથી એના પાછળ એટલા બધા હેરાન થતા હતા ને કે અમે કોઈને કહી બી નથી શકતા. અમે એના પાછળ બહુ જ મહેનત કરી છે. તે બહુ માથાભારે માણસ હતો ને કોઈના કયામાં આવતો નહીં હતો ને લુખી દાદાગીરી કરતો હતો यहाँ आવીને અમારે. ये काम में सोनारा साहब ने और नकुम साहब ने हमारी बहुत हेल्प की है. अब 3 साल से हम लोग इतना सर हैरान थे ना, हम लोग बहुत परेशान हो गए थे सर. क्या मैं घर तक फ्लैट हमारा सर घर मंगवा था इम्तियाज सद्दाम ने 3 करोड़ 70 लाख इम्तियाज सद्दाम ने सर हमारे पैसे और घर हमारा दोनों ही ले लिया सर. हमारी जिंदगी भर की कमाई सर बचा ली थी पूरी. चलिए बढ़िया, आपको घर है, आपको